શ્રદ્ધાની સાથે અનંતી પર્યા ઢળી છે ને શ્રદ્ધા બાકી એમ, પણ છતાં એ ભૂતને ભવિષ્યની પર્યાય અંતર નિમગ્ન છે. છતાં તેને અવ્યક્ત કહેવામાં આવે છે. કોને? કાયમી ચીજને. કેમ કે કાયમની ચીજ છે એ નિર્ણય કરે છે, એ પર્યાયમાં પણ એ આવતી નથી ચીજ. પર્યાય તેનો જાણે, પર્યાય તેને જાણે કે આ પૂર્ણ આત્મો છે, છતાં પૂર્ણ સ્વરૂપ પર્યાયમાં આવે નહીં, એનું જ્ઞાન આવે. શ્રદ્ધાની પર્યાયમાં પૂર્ણ જેટલું છે તેની પ્રતીતિ આવે, પણ પ્રતીતિમાં એ વસ્તુ છે આવે નહીં.